નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં પહેલું પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ, એનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરેલો. આજે આપણે આગણક દ્વારા પ્રશ્નાવલી મેળવવાની રીત છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો બાળકો, પહેલાં આપણે આગણક દ્વારા પ્રશ્નાવલીનો અર્થ સમજી લઈએ. આ રીતમાં આગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ આગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે. ટપાલ પદ્ધતિમાં શું થતું કે આપણે ટપાલ મોકલી દઈએ અને એ આપણને માહિતી ભરીને મોકલી આપે. અહીંયા એવું નથી. અહીંયા વ્યક્તિ પોતે પોતાના હસ્તાક્ષરથી માહિતી લખશે. બરાબર? જો અહીંયા કહે જ છે તમને કે અગાઉની રીતમાં અને આ રીતમાં તફાવત એ છે કે અગાઉની રીતમાં ઉત્તરદાતાને પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે, જ્યારે આ રીતમાં આગણક પોતે પ્રશ્નાવલી લઈને જાય છે અને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે. અહીંયા આગણકો ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને પોતાના કાર્યમાં કુશળ હોવા જોઈએ, જેથી કરીને ઉત્તરદાતાને પ્રશ્નોને અનુરૂપ અને પૂરક જાણકારી પૂરી પાડીને પ્રશ્નોના જવાબ મેળવી શકે. ફક્ત પ્રશ્નાવલીમાં જે આપેલા પ્રશ્નો છે એ જ નહીં, પણ એને લગતા બીજા પૂરક પ્રશ્નો પૂછીને વધારાની માહિતી એકઠી કરવામાં પણ આગણક એકદમ હોશિયાર હોવો જોઈએ. આગણકને ઉત્તરદાતા સાથે કોઈ પણ જાતના બિનજરૂરી વિવાદમાં ન ઉતરતા કે તેની માનહાનિ ન થાય તેની તકેદારી રાખી મિત્રતાભર્યું વાતાવરણ સર્જવા સૂચના આપવામાં આવે છે. કારણ કે સામેવાળા વ્યક્તિ પાસેથી તમારે માહિતી મેળવવાની છે. જો તમે એની સાથે કોઈ પ્રકારના વિવાદમાં ઉતરો તો એ તમને સાચી માહિતી આપશે નહીં. હવે એ આગણક દ્વારા પ્રશ્નાવલીના લાભ જોઈ લઈએ. યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. આગણક જો પરફેક્ટ આપણે પસંદ કરેલા હોય તો એની પાસેથી તમે યોગ્ય કામ કરાવી શકો છો. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા તો સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી તે માહિતી મેળવી શકે છે. આપણે જોયું કે આગણક દ્વારા પ્રશ્નાવલીમાં પોતાના હસ્તાક્ષરથી જ એ માહિતી લખે છે. તો ક્યારેક નિરક્ષર વ્યક્તિ હોય, જેને લખતા ન આવડતું હોય, વાંચતા ન આવડતું હોય, એવા વ્યક્તિ પાસેથી પણ આ પદ્ધતિમાં માહિતી મેળવી શકાય છે. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે રૂબરૂ પોતે જઈને જ પ્રશ્નો પૂછશે, પોતાની રીતે જ લખશે, તો પછી આ વસ્તુ અહીં થવાનો પ્રશ્ન રહેતો નથી. મળેલ માહિતી વિશ્વસનીય હોય છે, કારણ કે વ્યક્તિએ પોતે પોતાના સ્વહસ્તાક્ષરે લખેલી અને પોતે જઈને મેળવેલી માહિતી છે. તો હવે લાભની સાથે એના ગેરલાભ પણ જોઈ લઈએ. કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત વ્યક્તિઓ આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. આપણે પહેલાં જ વાત કરી ગયા કે આગણક છે ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને પોતાના કાર્યમાં કુશળ હોવો જોઈએ, નિષ્ણાંત હોવો જોઈએ. પણ જો આપણને એવા નિષ્ણાંત વ્યક્તિઓ બાળકો મળે જ નહીં તો આપણે માહિતી મેળવી શકીએ નહીં. મોટી સંખ્યામાં નિમાયેલા આગણકોને લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં શું કરે છે? વધારો. સ્વાભાવિક વાત છે કે જે વ્યક્તિ જે વિષયમાં નિષ્ણાંત હોય એ વ્યક્તિ પોતાના અનુભવ અને પોતાના નોલેજને આધારે પૈસા પણ લેવાનો છે. તો જ્યારે તમારે વધારે પડતા આગણકોની નિમણૂક કરવાની હોય ત્યારે ખર્ચ વધુ થાય છે. તો આ એક
આગળક દ્વારા પ્રશ્નાવલીનો ગેરફાયદો પણ ગણાવી શકાય. હવે બાળકો, આ જે ગૌણ માહિતી જે છે એના પ્રાપ્તિ સ્થાનો છે એ આપણે ટૂંકમાં સમજી લઈએ. ગૌણ માહિતી જો મેળવવાની હોય, પ્રાથમિક માહિતી તો આપણે જોઈ ગયા પદ્ધતિઓ, હવે આ ગૌણ માહિતી જો આપણે મેળવવાની હોય તો એ આપણને ક્યાં ક્યાંથી મળશે એ આપણે ટૂંકમાં સમજૂતી મેળવી લઈએ. આમાં વધારે ડિટેલમાં કંઈ સમજવું પડે એમ નથી, કારણ કે ત્યાં વ્યક્તિઓના નામ હશે કાં સંસ્થાઓના નામ હશે. જુઓ, સરકારી પ્રકાશનો, તો કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના ઘણા એવા બધા સંગઠનો હોય છે કે જે આંકડાકીય માહિતી એકઠી કરી અને આપણને પૂરી પાડે છે. તો એવા સમયે જે માહિતી આપણને મળે છે એ સરકારી માહિતી સરકારી પ્રકાશનો દ્વારા મળે છે. તમને 2-3 સરકારી પ્રકાશનોના નામ આપ્યા છે, એ તમે વાંચી લેજો, કારણ કે એ સંસ્થાઓના નામ છે કે જે સંસ્થાઓ અલગ અલગ વસ્તુઓ માટે, અલગ અલગ વિષયો માટે આંકડાકીય માહિતી સરકાર માટે એકઠી કરી અને જાહેર જનતાને આપે છે, જે આપણા માટે ગૌણ માહિતી છે. અર્ધ સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનોમાં જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ, આ બધી જે સંસ્થાઓ છે એ આપણને અલગ અલગ પ્રકારની માહિતી પૂરી પાડે છે. દાખલા તરીકે જીવન વીમા નિગમ છે તો એ આપણને જીવન વીમાનું મહત્ત્વ સમજાવવા માટે ઘણી વખત એડવર્ટાઇઝિંગ કરે છે, ઘણી વખત આંકડાઓ બહાર પાડે છે કે આટલા આટલા વ્યક્તિઓને આવી રીતના આટલો ફાયદો થયો, તો એ અર્ધ સરકારી પ્રકાશન છે. આંતરરાષ્ટ્રીય પ્રકાશન, તો જેવી રીતે રાષ્ટ્રીય પ્રકાશનો છે, અર્ધ સરકારી પ્રકાશનો છે, એમ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો પણ ઘણા બધા છે. બરાબર છે? જુઓ, તમને 1-2 નામ આપેલા જ છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, યુનો, તો આવા ઘણા બધા સંસ્થાઓ જે છે ઇન્ટરનેશનલ, કે જે આપણને અલગ અલગ પ્રકારની માહિતી આપે છે, જે આપણા માટે ગૌણ માહિતી છે. સંશોધક સંસ્થાના અહેવાલો, કોઈ પણ સંશોધન કરતી સંસ્થા હોય એવી બધી સંસ્થાઓ નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર અનેક પ્રકારની હોય છે, જે આપણે જાણીએ છીએ કે જે સાયન્સ પર રિસર્ચ કરતા હોય, કોઈ બીજી વસ્તુ ઉપર રિસર્ચ કરતા હોય, કોઈ સંરક્ષણ ક્ષેત્રે રિસર્ચ કરતા હોય. તો આવી સંશોધક સંસ્થાઓ છે એ સમયાંતરે પબ્લિકને જાણ માટે પોતાની રીતે માહિતી આપતી હોય છે, જે પબ્લિક માટે શું છે? ગૌણ માહિતી. પછી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એટલે કે નગરપાલિકા, જિલ્લા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, એ દરેક અલગ અલગ વાર્ષિક અહેવાલો બહાર પાડતા હોય છે કે આટલા રૂપિયાની આવક થઈ, આટલા રૂપિયાનો ખર્ચ થયો. તો એ માહિતી આપણા માટે પણ ગૌણ માહિતી ગણાવી શકાય. તો આવી રીતે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જે છે એ અલગ અલગ પ્રકારના આપણે જોઈ શકીએ છીએ કે જે આપણને બીજા દ્વારા મળતી માહિતી છે. એ માહિતી આપણને ક્યાંથી મળે છે, બરાબર, એ આપણને ખ્યાલ આવી જાય. પણ બાળકો, આ ગૌણ માહિતી છે એ બીજા વ્યક્તિ દ્વારા મેળવેલી છે, એટલે બીજા વ્યક્તિ દ્વારા મેળવેલી જે માહિતી હોય એ કેટલી વિશ્વસનીય છે કે કેટલી વિશ્વસનીય નથી, એની આપણી પાસે કોઈ ખાતરી હોતી નથી. તો તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણનો એક છેલ્લો મુદ્દો આપેલો છે. આપણે જે આ જોઈ ગયા એ ગૌણ માહિતી આપણને ક્યાંથી ક્યાંથી મળે એ જોઈ ગયા, પણ એ ગૌણ માહિતી આપણને વ્યાપારી સંસ્થા, વર્તમાનપત્ર, બિન પ્રકાશિત સંસ્થામાંથી, આ બધું તો ઠીક છે કે આપણને મળે જ છે, આપણે એકવાર વાંચીએ તો એ ખ્યાલ આવી જાય. પણ આ જે ગૌણ માહિતી છે એ ગૌણ માહિતી આપણને જ્યારે મળે ત્યારે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે આપણે પહેલાં પણ જોઈ ગયા કે ગૌણ માહિતી જે છે એ બીજા વ્યક્તિ કે સંસ્થા દ્વારા મેળવેલી માહિતી છે. આ માહિતી છે એ વધુ વિશ્વસનીય ન પણ હોય એવું આપણે પ્રાથમિક માહિતી ને ગૌણ માહિતીમાં શરૂઆતના પ્રકરણમાં જોઈ ગયા છીએ. હવે જુઓ, ગૌણ માહિતીનો ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ. તો એમાં કઈ કઈ સાવચેતીઓ રાખવી પડે? તો એમાં પહેલો મુદ્દો તમને આપેલો છે કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવેલી છે, એ ખાસ જોવું. ખાનગી સંસ્થા દ્વારા કરાયેલા અહેવાલમાં લેવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય છે
કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. ખાનગી કંપનીને તો પોતાનો જેવો સ્વાર્થ હોય એ પ્રમાણે એ માહિતી એકઠી કરે, અથવા તો એને કોઈની વિરુદ્ધમાં પૂર્વગ્રહ હોય તો એ એના વિશે ખોટી માહિતી આપે અથવા તો અધૂરી માહિતી આપે એવું પણ બને. એટલે આવી વખતે ગૌણ માહિતી આપણે મેળવતા હોઈએ તો ખાસ કાળજી રાખવી એવું કહેવામાં આવે છે. બીજો મુદ્દો, ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસનો હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. એટલે તમારે જે માહિતી મેળવી છે એને અનુરૂપ એનો હેતુ હોવો જોઈએ. બાકી માહિતી છે એ તમને કંઈ ફાયદાકારક રહેતી નથી. એવી માહિતી મેળવીને તમને કંઈ ફાયદો નથી. એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. દાખલા તરીકે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. તમને 10 વર્ષ પહેલાંના કોઈ સોનાના ભાવ કહે, તમારે તો અત્યારે સોનું ખરીદવું છે તો ભાવ ક્યારના ગણવાના? અત્યારના. એટલે એવું કહે છે કે જે માહિતી તમે વાંચો છો અથવા તો જે માહિતી તમે મેળવો છો એ અત્યારના સમયમાં સમયને અનુરૂપ હોવી જોઈએ. બહુ જૂની માહિતી જો હોય તો એ તમને કંઈ કામ લાગતી નથી. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલી છે તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. હવે તમારા વિસ્તારમાં જો કોઈ વસ્તુને લગતી માહિતી હોય તોય તમને કામ લાગવાની છે. તમે માહિતી મેળવો તો એ કયા વિસ્તારની, કયા સમયની અને કેટલા વ્યક્તિઓ માટેની છે એ વસ્તુ ખાસ જાણી લેવી જોઈએ. હવે બીજા વિસ્તાર માટે બોર્ડ માર્યું હોય ને તમે વાંચો તો ખરેખર તમારા વિસ્તારને લાગુ ન પણ પડતું હોય. એટલે આવી ગૌણ માહિતીઓ છે એનો ઉપયોગ કરતા પહેલાં ખાસ સાવચેતી રાખવી જોઈએ. પછી ત્યારબાદ પાંચમો મુદ્દો, સીધા આગણિત કરેલા માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી આગણિત કરેલી માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલી હોઈ શકે છે. ગણતરી કરી હોય પણ ખોટી કરી હોય, સચોટ ગણતરી ન કરેલી હોય તો એવી માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો એ આપણને ગેરમાર્ગે દોરશે. તો એવા વખતે આપણે આવી માહિતીથી દૂર રહેવું જોઈએ. છઠ્ઠો અને છેલ્લો મુદ્દો, કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતા તે રીતના લાભ અને ગેરલાભથી વાકેફ બને. ગૌણ માહિતીના યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓ લક્ષમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. બહુ અગત્યનો મુદ્દો કીધો બાળકો, કે આ જે માહિતી એકત્રિત કરવામાં આવેલી છે એ કઈ પદ્ધતિ દ્વારા એકત્રિત કરવામાં આવેલી છે. આપણે પદ્ધતિ કઈ જોઈ ગયા છીએ? પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, આગણક દ્વારા તપાસ, ટપાલ પદ્ધતિ દ્વારા તપાસ. આપણે અલગ અલગ પ્રકારના તપાસ જોઈ ગયા. તો કઈ તપાસનો ઉપયોગ કરીને આ માહિતી મેળવવામાં આવેલી છે? તો એના આધારે એના શું લાભ હશે અને શું ગેરલાભ હશે એની કમ્પેરિઝન કરી અને પછી જો આપણે માહિતીનો ઉપયોગ કરીએ તો આપણે માહિતી સચોટ અને પરફેક્ટ મળે. બાકી આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ એવું બને. તો આ હતા ગૌણ માહિતીની ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો અહીં બાળકો તમારું પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ છે એ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું. આજે મેં થિયરીના પ્રશ્નો અને વ્યાખ્યાઓ તમને સમજાવ્યા, બરાબર. એમાં દરેક મોટા પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો છે. હવે જે AB વિભાગ તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ તમે આરામથી સોલ્વ કરી શકશો. એટલે આ મોટા પ્રશ્નોને આધારે તમે જે થિયરી લખેલી છે એના આધારે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા વિભાગ A અને B એ તમે કમ્પ્લીટલી સોલ્વ કરી નાખજો, જેથી કરીને તમને AB વિભાગમાં પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. અહીં આપણું પ્રકરણ 1 છે એ પૂર્ણ થાય છે. થિયરી જરાક વાંચી અને તૈયાર કરજો.